ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. જો આજે વ્લોગ ચાલુ કરવામાં ઘણું મોડું થઈ ગયું. કારણ એવું થયું કે રાતના જે અમે વ્લોગમાં કહેતા હતા ને કે અમારા રૂમનું એસી બંધ છે, તો ખરેખર અમારા રૂમનું એકનું જ બંધ નહોતું. પછી પપ્પાના રૂમમાં બિંદુ કે હું આપણા રૂમમાં હોઈ જાઉં ને પપ્પાના રૂમમાં એસી ચાલુ હતું ને મેં કીધું હું અહીંયા હોઈ જાઉં. તો હું આ ગયા ને ત્યારે ખબર પડી રાતે મોડે કે એમના રૂમનું એસી બંધ થઈ ગયું. એસી એસી ખરાબ થઈ ગયું એમ. કાલ એસીમાં એવું હતું, એસી ખરાબ નહોતું થયું પણ અંદર નીચે ફ્યુઝ છે ને, બે એસીનું કનેક્શન એક ફ્યુઝમાંથી જાય. અમારે છે ને મીટરમાંથી અલગ લાઈન નાખેલી છે. હા, તો છે ને એમાં ફ્યુઝ બરી ગયો હતો. તો પછી થયું કેવું કે હું ને પપ્પા અમે બે જણા નીચે જોવાઈ ગયા. આ લોકો કે જોતા તો આવો, કીધું હાલો જોઈ આવી તો ખરા કે લોચો શું છે એમ કે એમાંય નીચે એક સ્ટાર્ટર મૂકેલું હોય ને, તો કીધું આ કોઈ સ્ટાર્ટર બંધ નથી કરી દીધું ને છોકરાઓએ રમતા. તો હું પપ્પા જોવા ગયા ને ત્યાં આપણે ઓલું જોયું હતું કે ફ્યુઝની અંદર આખો ઓલો કાળો ડામર જેવું નીકળતું હતું. હું પપ્પાને કહું છું, મેં કીધું પપ્પા, મેં કીધું આ શું છે કાળું નીકળે? તો પપ્પા કીધું તો ડામર છૂટો પડ્યો હોય છે. પપ્પા કે એવું હોય? મેં કીધું હશે, હાલો કીધું. હવે પછી તો ઘડીક વાર તો ટ્રાય કરી, બધું કર્યું પણ ન મેળે આવ્યું. અને પછી પાછું અધૂરામાં પૂરું વસ્તુ એવી થઈ કે હું આરું બિંદુ અમારા રૂમમાં વહી ગઈ, પછી મમ્મીને પપ્પા વયા ગયા એના રૂમમાં, એટલે હું પછી હોલમાં સૂતો. તો ઠંડા ખારું ઓમ બહુ બફારો થતો હતો, તો દરવાજા ખુલ્લા રાખ્યા, પપ્પા એની લોકોએ બારી ખુલ્લી રાખી. તો જેમ મચ્છરા ગયરા ઘરમાં તોડી નાખ્યો આખી રાત કદાચ 1 કલાક માંડ સૂતો હોઈશું. તો આજે તો બપોરે વર્કિંગ પતાવીને આવ્યો ને, એને એ જ પાછું સારું હતું કે આજ નવસારીમાં જ વર્કિંગ હતું, એટલે ક્યાંય બીજી માથાકૂટ નહોતી, આવીને સીધો હુઈ જ ગયો. એટલે એ સારું એમ જો કે બહાર જવાનું હોય તો પછી વધારે ઓલું થાય. હા, આખી રાતનો ઉજાગરો હોય, નીંદર ન થઈ હોય એટલે મજા જ ન આવે. પપ્પા કેટલા વાગે? 3 વાગે પપ્પા બહાર નીકળ્યા, હું જાગતો હતો. મને કહે અગરબત્તી કરવી પડશે. આ પપ્પાએ અગરબત્તી કરી. પછી સવારે મને તો હું અહીંયા બહાર સૂતો હતો ને હોલમાં, તો પછી ચાદર લઈને વયો ગયો અંદર રૂમમાં વયો ગયો ને, તો પાછું કેટલા વાગે ખબર? 5:30 બિંદુને ઉઠાડ્યું. મેં કહું અગરબત્તી કરી દે કીધું. અરે જે મચ્છરો અંદર રૂમમાં ગયા હતા, એમાં ઓલું પાંડા પડ્યું હોય ને બિંદુડીનું, એ પાંડાની વાંધો આમ મચ્છરા ગરી ગયા હતા અંદર. પણ દરવાજો ગરમીની સાથે ખુલ્લો રાખ્યો ને આપણે પવન મચ્છર નથી જતા. કાલ તો કેવો તાપ હતો, તાપે એવો હતો. પાછા બધા એમ કેતા હતા કે ઓલું શું કહેવાય, હોળી જાય એટલે મચ્છરાય વયા જાય એમ. આપણે કાંઈ ગયું નહીં. આવા તડકા કાલ કેવો તડકો હતો, તોય મચ્છર એટલા હતા. તો ઘડીક ખુલ્લો રાખ્યો તોય 15 મિનિટ માન ખુલ્લો રાખ્યો. આથી વર તરત મને યાર મેં કીધું દરવાજો ખુલ્લો રાખ્યો છે, પણ કીધું પવનની પણ કીધું આ મચ્છર જો ભરાઈ જશે ને તો હાવ હોવા નહીં દે. તો હાચને એવું થયું. કાલ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા, પવન આવવાનું તો સાઈડ ઉપર રહ્યું, મચ્છરા ગરી ગયા, પવન તો કાંઈ ન આવ્યો. અરે મમ્મી ગમે ત્યાં રાખે પણ મચ્છરા સમજો તો ખરા વાત ને, મચ્છરા તો કેળવાના જ ને. તો અને ટાટિયા ગોઠણ લગી તું એવા જે મચ્છરા કેળાય, લાલ ભૂમર થઈ ગયો. આ બધા હાથ ઉપર ને બધે બાવડે ઢીમચા ઉપડી ગયા હતા. હજી આમ આખું એટલી નીંદર આવે ને, હજી એમ થાય કે પડું ને હુઈ જ જાવ સીધો. જમીન એકદમ નવરા થઈ ગયા હતા. અને પછી માસા ને માસી ને લાલુ ને દીપકભાઈ ને બધા આવ્યા હતા. હરિદ્વાર જવાનું છે ને આ પપ્પાને ને એ લોકોને. તો એમાં હજી કેવું હતું કે અમારે રહેવાનું કાંઈ કન્ફર્મ થયું નથી. હવે એટલા આવ્યા હતા ને આ જો એ બધા ગયા. અને આ જો ફેફસ્યું માંડ્યા ચૂહવા. મમ્મીએ તો હબ બધાને પૂરી કરી દીધી. જો હાથમાં હજી કોથળી વારે. કેમેરો આવે ને આમ વ્લોગ ચાલુ કરો એટલે મમ્મી બધું વગે કરી નાખે. સુપર સ્પીડ હો. મોબાઈલ મૂકી દીધો હમણાં હાથમાં, પછી આ ઇયરફોન કરાવેલા. હા, એમ નહીં તો કાઢી નાખ્યા. એમને એ વાત સાચી, મેં મૂકી દીધો તો તમારે હાથમાં તો મોબાઈલ હતો ને. ક્યાં તો મૂકી દીધો?
ક્યારનું મૂકી દીધું. મેં લીધું બીવો ભગવાનથી બીવો કે તો મમ્મી હવે એ રહેવામાં છે ને હજી કાંઈ થયું નથી કેમ કે અહીંયાથી અમે લોકો આ મમ્મીની લોકો જવાવાળા છે કેટલા 22 જણા 22 નહીં 21 ને એમાં એ 18 જ ને અહીંયા નવસારીથી તો 18 નવસારીથી ને ઓમ પછી મામા ને મામી એ લોકો ડાયરેક્ટ સુરત આવવાના છે ને આ બધાની ટ્રેન છે સુરતથી દિલ્હીની એટલે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ઓમ તો બીજો કાંઈ પ્રોબ્લેમ નથી પણ હવે ટ્રાન્સપોર્ટેશન્સમાં કેવી રીતના કરવું ને કેમ કે અહીંયાથી પાછું બધાને કેટલા 18 જણાને અહીંયાથી પાછા લઈને તો જવાના ને હું અહીંયા સુરત સુધી હા અને એમાં મારા નાની માની પછી મમ્મીના માસી છે 2 માસા છે એ કેવું થોડાક ઉંમરવાળા છે એટલે એ લોકો ટ્રેનમાં ચડવામાં એ લોકોને વાર લાગે તો આ બધા કી હા એટલે એ કે પ્રાઇવેટ વાહન બીજું લઈને જવું આ જો પેપ્સી તારે પૂરી થઈ ગઈ તો ટીકા. એટલે એ બધું હજી હાલતું હતું ડિસ્કશન કે પછી કેવું છે કે હમણાં એક કાલે જે કાશ્મીરમાં હુમલો થયો તો એના લીધે સિક્યુરિટીની એ બધાના હિસાબે ઘણું બધું હવે આ લોકોને બદ્રીનાથથી જવું છે તો અહીંયા સિક્યુરિટીનું એનું ઘણું ઓલું હશે એટલે હવે સેમ ડેટ ઉપર જ રજિસ્ટ્રેશન એ બધું કરાવવું પડશે અને જે એક ઘટના બની ગઈ કાલે એ ખરેખર ખૂબ જ દુઃખદાયી હતી કે આ વસ્તુ ન થવી જોઈએ હવે અમુક તત્વોના લીધે આ બધું ભોગવવું પડ્યું નિર્દોષ લોકોએ ઘણાએ સાચું ઓલું કર્યું. બિચારાનું. પાછી એમ પ્રભુની નજર સામે ઘરવાળાને તો વિચાર એ બધાયને એવી રીતે જ કર્યું હોય રીતે માર્યા. લેડીઝ તો કોઈ ને બધા જેન્ટ્સ ને જ માર્યા પાછું. જેન્ટ્સ લીધે. હજી તો આ રિપોર્ટ તૈયાર થતા બીજા 2-3 દિવસ લાગી જશે એક્ઝેક્ટ શું હતું શું નહીં બધું તો બધું ભેગું કરશે એટલે એમ તો આવી ગયા પણ આ તો શ્યોર શોર્ટ જે કહે એ તો હજી ગવર્મેન્ટ એજન્સીસ જે રહી બધી હા એ બધું હજી તો કલેક્ટ કરશે એ તો વાત ચાલુ થઈ ગઈ હોય હવે મોદીજી ખરાબ થયા. હોપ કે બધાને ન્યાય મળી જાય પણ હવે તો શું યાર એ લોકોને ન્યાય તો જિંદગી ગઈ તો વહી ગઈ હવે એનું તો કોઈ ભરપાઈ એનું તો ન્યુ મેરિડ કપલ હતું એ તો બિચારા બોલ હા જે તો 6 દિવસ થયા હતા. એમાં મોમેડિયન એક ઓલો 2 લોકો તો મને ખબર છે મેં આજે જોયું ન્યૂઝમાં કે ઓલા બચાવવામાં 2 મોમેડિયન હતા એ શહીદ થઈ ગયા એવું અંદર લખ્યું હતું લોકલ હતા હા એ બચાવવામાં કંઈક થઈ ગયું એવું હતું હવે લોકો મોમેડન છે એ લોકો પાકિસ્તાની મોમેડન લોકોને નથી છોડતા તો આપણને ક્યાંથી છોડે એવું છે બહુ બિચારા થઈને આમ તો. અમરનાથની યાત્રા ત્યાંથી ચાલુ થાય પહેલગામ હા. અત્યારે કેટલું જ પેલું હશે પપ્પા લોકો Risky જવાના એટલું. 7 મહિને મારા પપ્પાને એ લોકો જવાના બધું થઈ ગયું રજીસ્ટ્રેશન થઈ મેડિકલ થઈ ગયું બધું થઈ ગયું જોઈ કે આના એટલે હજી આ લોકોને હવે એ રજીસ્ટ્રેશન બદ્રીનાથ માટેનું કરાવવાનું છે એ એક્ઝેક્ટ ડેટ હવે એ તો એવું નક્કી કર્યું છે અત્યારે કે અહીંયા પહોંચી જાય એકવાર હરિદ્વાર પછી કેવી રીતનો પ્લાન બને છે ને પછી 2 દિવસ પહેલાં રજીસ્ટ્રેશન કરાવી નાખશે કારણ કે એમાં તો કોઈ ફી કે એવું કાંઈ એપ્લાય કરવાનું નથી રહેતું ખાલી નામ ને એજ ને એ બધું આધાર કાર્ડ નંબર ને એવું જ નાખવાનું હોય છે એટલે હવે એ બધું નક્કી કરતા હતા અને બધું પાછું એમાં શું છે અમારે તકલીફ એ પડે છે કે જવાવાળા 5-10 જણા હોય ને તો સેટિંગ બધું મહેનત થઈ જાય પણ હવે આમાં થાય એવું કે એ ઓમ બધા છોકરા વાળાને ગણો ને તો 22 જણા થઈ જાય 22 એમને ગણો એટલે 22 થાય હવે 22 જણા થઈ જાય ને એટલે 22 જણામાં પાછું બધી મિક્સ ઉંમરના છે એવું નથી કે બધા જુવાનિયા છે કે બધા ઉંમરવાળા છે કે એવું નથી બધા મિક્સ છે એટલે જે ડિસિઝન લેવું હોય ને બધાનું ભેગું લેવું પડે એટલે થોડા કોમ્પ્લિકેશન્સ વધારે છે એમાં જો નાના છોકરાઓ એના હાથ ચાલવા પડે ઠેલાવું પડે મોટી ઉંમરના નાની બાને એને હાથ ચાલીને એમ કે ચલાવવા ટ્રાવેલિંગ પડે. એટલું છે ને કે જેને વોમિટ થતી હોય ને એ લોકો માટે તો બહુ અઘરું છે અને એમાં પાછું એવું છે કે બસ હવે 1-2 દિવસમાં બધું ફાઇનલાઇઝ થઈ જશે પછી આખો પ્લાન બની જશે એકદમ સચોટ તૈયાર કાચ જેવો ચોખ્ખો
હલો હોઈ જાશું. ચાલો તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, ચેનલને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.